ભરૂચમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 5 જેટલા સબ સ્ટેશનના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો, જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, પ્રાંત અધિકારી મનીષા માનાણી, વીજ કંપનીના એમડી ઉપેન્દ્ર પાંડે સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 66 કેવી જાડેશ્વર, 66 કેવી પખાજણ, 66 કેવી પારડી ઇદ્રીસ સબસ્ટેશનનું લોકાર્પણ તથા 66 કેવી ગોવાલી, 66 કેવી તણછા સબસ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના જાડેશ્વર સબસ્ટેશનનું ₹28 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો 8000 પરિવારોને સીધો લાભ થશે। નવા સબસ્ટેશનના નિર્માણથી સ્થાનિકોને નિયમિત વિક્ષેપ વગર વીજ પુરવઠો મળી રહેશે। बड़ी तेजी से विकास हो रहा है और विशेष रूप से दक्षिण गुजरात में जहाँ पे इंडस्ट्रीज़ की डिमांड सबसे ज़्यादा है, वहाँ पे जेटको विशेष फोकस करके पहले से आवश्यकता को देखते हुए सबस्टेशन का निर्माण कर रहे हैं। काफ़ी चुनौतियाँ होने के बावजूद भी झाड़ेश्वर सबस्टेशन को हमने आज उसका लोकार्पण किया जा रहा है। करीब 28 करोड़ की लागत से सबस्टेशन बन के तैयार हो गया है, जिसका आज लोकार्पण हो रहा है और 8000 से ज़्यादा लोगों को यहाँ पर उससे बिजली की आपूर्ति होगी। फ्यूचर में आने वाली रिक्वायरमेंट को ध्यान में रखते हुए पहले से हमने इसमें प्रयोजन करके रखा है कि जब भी ज़रूरत आएगी उसके पहले से ही हम अपने आप को तैयार कर लेंगे लोगों की आवश्यकताओं को पूरा करने के लिए। मुझे विश्वास है जिन सबके सहयोग से, विशेष रूप से रमेश भाई मिस्त्री जी के मदद से, जिनकी वजह से हमें ये लैंड मिली है और उनके सहयोग से हम यहाँ पे अच्छी क्वालिटी की निरंतर पावर सप्लाई दे सकेंगे, ताकि यहाँ के लोगों को जितना अधिक से अधिक लाभ मिल सके। हम जेटको की तरफ से हमेशा कटिबद्ध रहेंगे। धन्यवाद। आज रोज भरूच में नर्मदा ने कांठे जाडेश्वर गाम पासे ऊर्जा विभाग द्वारा 3 66 केवी सबस्टेशनનું लोकार्पण કરવામાં આવ્યું, તેમજ 66 કેવી 2 સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં જંબુસર વિધાનસભામાં આમોદ તાલુકાના તણછા ગામનું પણ 66 કેવીનું આજે ખાતમુહૂર્ત જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ માનનીય કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ 66 કેવીથી આ વિસ્તારના, આમોદ વિસ્તારના અનેક ખેડૂતોને લાભ થવાનો છે। ખેતીના જે પ્રશ્નો છે એનું પણ નિરાકરણ થવાનું છે, તેમજ જે જ્યોતિર્ગ્રામ છે અને એગ્રીકલ્ચરની જે લાઈનો છે, તમામ લાઈનોને એ વિસ્તારમાં ડિસ્ટ્રીબ્યુટ કરી અને અનેક લોકોને આ 66 કેવીથી લાભ થવાનો છે। કેટલી માતબર રકમથી આ 66 કેવીની મંજૂરી? લગભગ 18 કરોડથી વધારે રૂપિયાનો આ 66 કેવીમાં ખર્ચ થવાનો છે અને લગભગ 6 મહિનાની અંદર મારા ધારણા મુજબ કદાચ 1 વર્ષ પહેલા આ 66 કેવીનું ઉદ્ઘાટન થશે એવી મને આશા છે, એવી ઉર્જા વિભાગના જેટકો વિભાગના સૌ અધિકારીઓએ બાંહેધરી આપી છે। તો આ સમયે હું તમામ જે અધિકારીઓ છે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।